તમારે મને ફોન જ શું કામ તમે મને ખોટી રીતે કરો જાણ્યા વગર? તો હવે તમે માફી વિડીયો નહીં મોકલો ને, બનાવીશું નહીં ને કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ ને મારી ભૂલ થઈ ગઈ. આ ભાઈના બાપ નહીં હવે વિડીયો મારે કહેવાનું મને ભૂલ થઈ ગઈ, મારે કેટલા માફી માંગવી? એમ નહીં, હવે માફી વિડીયો નો બનાવતા, બરોબર? માફી બનાવવી પડે, માફી માંગવી પડે ભૂલ લાગી હોય તો હુકામ આવી ભૂલ આવે એટલે કરીને હુકામ આવી ભૂલ કરો, હું એવું કહું. નમસ્કાર દર્શક મિત્રો, હાલ સોશિયલ મીડિયામાં માયાભાઈ આહિરનો ખૂબ તેજીથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને હાલ માયાભાઈ આહિરનો એક વિરોધ ચાલી રહ્યો છે, બરોબર છે? જે તમને બધાને ખબર તો હશે, જે ટેક વિશે છે, તો તેમને લઈને હાલ એક કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં ખૂબ તેજીથી વાયરલ થઈ રહ્યું છે. પહેલાં તો આપણે આજે તમે કોલ રેકોર્ડિંગ સાંભળો, પછી તેમને વિશે આગળ આપણે ચર્ચા કરીએ. જોઈએ પહેલા કોલ રેકોર્ડિંગ. અને આવડું ટેક્સનું તમે કહો એટલે તમારા પપ્પા એક જ ટેક્સ ભરતા હતા? હાલો, કેમ? તમારા પપ્પા એક જ ટેક્સ ભરે છે, અમારા પપ્પા નહીં ભરતા ટેક્સ? તમારું કીધું મેં? તમે એમ કીધું ને ટેક્સ. તમારું નામ શું? મકવાણા સંજય બોલું. મકવાણા સંજયભાઈ ના બાપા ટેક્સ નહોતા ભરતા એવું બોલ્યો હું? તમે શું કીધું? શું બોલ્યા? હું કહું જવાબ આપો પહેલા, હું કહું જવાબ આપો ભાઈ. તો અમે એમને હું બોલ્યો એવું કે તમે જનરલ કીધું, જનરલ તમે એકનું નામ લઈને મેં જનરલ ની વાત નથી કરી પહેલા, કે જે ન કરતા હોય એ ગમે અને ગમે અત્યારે નથી લાગતું તમને કે આવું નકારાત્મક તમને આ મને ફોન કરવાનું કોને કીધું છે મને ખબર નથી, પણ આ તમારા નામ જોગતો છે નહીં કાંઈ? તો એમ નહીં, તમે નામ લઈને કીધું, તમે ફોન ન કરો. નહીં એમ નહીં, મારી વાત સાંભળો મારી ભાઈ, તમે એમ કીધું ને નામ લઈને એક વ્યક્તિનું નામ લઈને કીધું ને ફલાણા વ્યક્તિનો બાપો ટેક્સ, ફલાણા વ્યક્તિ જે ટેક્સ ન ભરતા હોય એ પણ ટેક્સની ચિંતા કરતા હોય છે, એ વાત છે પેલા. તો મને જવાબ આપો તો આ ટેક્સ વાળા રેડ શું કામ ઉપાડે છે? કેટલા પકડાય છે? ઈ પ્રશ્ન કેનો? નહીં ટેક્સ નથી ભરતા એની જ વાત છે. ગરીબ માણસ ગરીબ માણસ નો મુદ્દો જ નથી. એમની કેની ઘરે રેડ પડી એમ મને કયો. હાલો, કોણ ભરતું? મેં ગરીબ માણસ એવું કીધું? તમારો વિડીયો જોઈ લો પેલા તમે, અને તમે સમજો મારી વાત સાંભળો, મારી વાત પેલા સાંભળી લો તમે. સાંભળજો. તો તમને એવું કોઈ લખીને આપ્યું છે કે તમે આ રીતનું ભાષણ કરી શકો? નહીં. તમને એવો કાયદો આપ્યો છે કોઈ કે આવું કોઈ બોલે એને તો ફોન કરજો એમ? તો અમારે કેવું પડે ને, અમારી લાગણી દુકાન અમારે કેવું પડે ને, અમને કેવું પડે. રેસિંગ ના માણસો ઘઉં ખાઈ જાય છે, નથી નાના માણસો ને મળતા. એવું તો ક્યાંય ના બોલ્યા તમે? હા, એ બોલ્યો ને એમાં રેસિંગ ઘઉં ખાય છે, ત્યાં કેમ નથી ખાતા કોઈ? એનો બાપ રેસ્ટિંગ ના ઘઉં ખા જતો હોય, એમ ત્યાં કેમ નથી કોઈ બોલતું? તો મને કેમ ફોન કર્યો તો? બધાને વિવાદ જોવે, તમને બધાને વિવાદ જ જોવે છે. વિવાદ તમે કરો બિલકુલ નથી પડતો. તમારે ક્યાં કરવાનું? તમે તમારું કામ કરતા હો તો તમારે તમે અત્યારે તમારું કામ કરો ને, તમે શું મારો ઇજારો રાખ્યો છે? હું શું બોલો? ઇજારાની વાત નથી. તો તમે માફી વિડીયો નહીં મોકલો ને. તમારે મને ફોન જ શું કામ તમે મને ખોટી રીતે કરો જાણ્યા વગર? તો હવે તમે માફી વિડીયો નહીં મોકલો ને, બનાવીશું નહીં ને કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ ને મારી ભૂલ થઈ ગઈ. આ ભાઈના બાપ નહીં, હવે વિડીયો મારે કહેવાનું મને ભૂલ થઈ ગઈ, મારે કેટલા માફી માંગવી? એમ નહીં, હવે માફી વિડીયો નો બનાવતા, બરોબર? માફી બનાવવી પડે, માફી માંગવી પડે ભૂલ લાગી તો હુકામ આવી ભૂલ આવે એટલે કરીને હુકામ આવી ભૂલ કરો, હું એવું કહું. તમે આ ચેક ભૂલ કરો એમ નહીં, સાચું નથી લેતા ને ખોટો પોઈન્ટ હુકામ પકડો તો હુકામ મને માફી વિડીયો માંગવો કરવો પડે ને તમારે. તો ભૂલ જ ના કરતા હોય તો એમ તમારે વિચારીને બોલતા હોય. એટલે હવે મારે માફી માંગવાની 100% કે આ કોઈ ટેક્સ ભરતા નથી, મને ખબર નથી, બરોબર? તમારે આ વિષય શું મુદ્દો છે? તમે નથી કોઈનો વિડીયો બનાવ્યો મારા ભાઈ, નથી તમે ટેક્સ નથી ભરતા એવું નથી, બરોબર? જો નો ભરતા હોય ને, મારી વાત સાંભળો, હું એ જ કઉ છું. આવું કેટલું કાલે મને કેશો તમે? આવું તો તમે સાંભળી લો પેલા ભાઈ, તમે ઈ માયલા એક નથી. તમે ટેક્સ ભરો છો, તમારા બાપુજી ટેક્સ ભરે છે, તમારા ભાઈઓ ટેક્સ ભરે છે, તમે નથી કોઈનો વિડીયો બનાવતા. એના વિશે હું બોલ્યો નથી. તો કેના વિશે બોલ્યા? જે નથી કરતા એના માટે. તમને ખબર છે કોણ નથી ભરતું? એ મને નથી ખબર એટલે તમે ગોતો ને. હવે તો એમ નહીં, આવું તમારે હુકામને કરવું જોઈએ એમ કહું. તમે સ્ટેજ ઉપર મન ફાઈમ બોલવા માંડો છો. મન ફાવે એટલે આમાં શું મન ફાવે એવું બોલ્યો છો? કોને ગાડ ફેર મેં દીધી ભાઈ? ગાડ દીધી હોય ને ઈ સહન થઈ જાય. આ લાગણી દુભાઈ ટેક્સ ભરતા હોય ને લાગણી. તમે એટલા બધા ટેક્સ શું ઊંડા ઉતરી ગયા છો મારા ભાઈ, તો તમારી લાગણી ભાઈ ગઈ. જે નથી ભરતા એનું કીધું છે.
હા તો હવે તમે નથી ભરતા એની વાત છે. હા તો હવે તમે માફી ના માંગતા. માફી માંગી લેશો એટલા પડી પેલા. ના નો માંગતા હવે માફી. મારી પાસે તમારો પહેલો ફોન આવ્યો છે. હા હજી આવશે. નામ મને મોકલો.